નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ભાઈ સરસ મજાની એક મેથડ જોવાની છે અને એ મેથડ શું છે? મારી મેથડ છે. શું મેથડ છે? તો કે માય 3 સ્ટેપ મેથડ. અંગ્રેજી બોલવું છે પ્રોપર રીતે તો એ માય 3 સ્ટેપ મેથડ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. માય 3 સ્ટેપ મેથડમાં શું છે? તો કે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું? તો કે લિસનિંગ. જે અંગ્રેજી જેને શીખવું છે, એને ફ્લુઅન્સી કોઈને બોલવું છે કોઈ સામે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડશે? લિસનિંગ, એટલે કે સાંભળવું પડશે. કોને? તો કે અંગ્રેજીને. બીજું થિંકિંગ, વિચારવું જોશે ભાઈ. ગુજરાતીમાં નહીં વિચારવું, ગમે તૂટલું તો ફાટલું, પણ ઇંગ્લિશમાં વિચારવાનું. જે તમે વિચારો એ શેમાં વિચારવાનું? તો કે અંગ્રેજીમાં વિચારવાનું. અને ત્રીજું સ્પીકિંગ. સ્પીકિંગ એટલે બોલવું, તૂટલું ને ફાટલું શેમાં બોલવાનું? એટલે ભાઈ અંગ્રેજીમાં બોલવાનું. કેમાં? અંગ્રેજીમાં બોલવાનું. તો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું કે લિસનિંગ કેવી રીતના કરવું, થિંકિંગ કેવી રીતના કરવું ને સ્પીકિંગ કેવી રીતના કરવું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ લિસનિંગ કેવી રીતના કરવું. લિસનિંગ એટલે શું થાય તમને ખબર જ છે. શું થાય? લિસનિંગ એટલે શું થાય? સાંભળવું. સાંભળવું. શું થાય? સાંભળવું. લિસનિંગ એટલે શું થાય? સાંભળવું. આ જો ને હેડફોન સાંભળી મતલબ પહેરીને સાંભળે છે, મતલબ કે લિસનિંગ કરવું, સાંભળવાનું. આ ભાઈ સાંભળે, એકદમ ધ્યાનપૂર્વક સાંભળે છે. આ ભારિયા શું છે? એકદમ ધ્યાનપૂર્વક સાંભળે છે. ને આમ છોટી બેબી ગર્લ છે, આ બોય છે ને આ ગર્લ છે, તો આ ગર્લ પણ ધ્યાનપૂર્વક સાંભળે છે. હું એમ કેવા માંગુ છું આ મતલબ આનાથી કે લિસનિંગ કરો. મતલબ તમને જે ગમતું હોય, મૂવીઝ હોય, વેબ સિરીઝ હોય, અથવા તો ગમે સોંગ હોય, એ ગમે એ વસ્તુ તમારે શેમાં સાંભળવાની? તો કે અંગ્રેજીમાં. શેમાં? અંગ્રેજીમાં. વેબ સિરીઝ છે અથવા તો એવી ઘણી બધી યુટ્યુબ ચેનલો છે જે ઓનલી લિસનિંગ કરાવે છે. શું લિસનિંગ કરાવે? તો લિસનિંગ કરવાનું તમારે. શું કરવાનું? લિસનિંગ કરવાનું. અંગ્રેજીમાં કાંઈ નથી ખબર પડતી તો કાંઈ વાંધો નહીં, પણ અંગ્રેજીમાં સાંભળવું, અંગ્રેજીને સાંભળવું. પેલું સ્ટેપ આપણું શું? અંગ્રેજીને સાંભળવાનું. રેડી? ગમે એવું અંગ્રેજી સાંભળવાનું. વેબ સિરીઝ, મૂવીઝ, સ્ટોરીઝ, ગમે એ વસ્તુ ઇંગ્લિશમાં સાંભળવાનું. પેલું સ્ટેપ આ છે. કારણ કે સાંભળેલું હશે તો તમને યાદ આવશે કે ના આ જગ્યાએ આ આવે, આ જગ્યાએ આ આવે. તો સાંભળેલું હશે તો તમને યાદ આવશે. રેડી? બીજું સ્ટેપ આપણું શું છે? થિંકિંગ. થિંકિંગ એટલે શું થાય? વિચારવું. વિચારવું. આ ભાઈ વિચારે. થિંકિંગ એટલે શું થાય? વિચારવું. હવે વિચારવું મતલબ શું કરો? કે વિચારો. આ તમને જે ઇમેજ દેખાય, પેલી ઇમેજ તમને દેખાય, પેલી ઇમેજ છે એને વિચારો. આમાં શું થાય છે? શું ક્રિયાઓ થાય? આમાં તમને શું દેખાય છે? એ તમારે થિંકિંગ કરવાનું છે, વિચારવાનું છે. પણ ગુજરાતીમાં નહીં, અંગ્રેજીમાં. માની લો કે ભાઈ આમાં તો એક ઝાડ છે, પણ આપણે ઝાડ નહીં બોલો, આમાં એક ટ્રીસ છે, બેટ છે, બોલ છે, સ્ટમ્પ છે, આમાં એક છોકરો ક્રિકેટ રમી રહ્યો છે. તો અ બોય પ્લેઇંગ ક્રિકેટ. a boy is playing cricket. એક છોકરો ક્રિકેટ રમી રહ્યો છે. તો આવી રીતના અંગ્રેજીમાં વિચારો, થિંકિંગ કરો અંગ્રેજીમાં. પછી એક સરસ મજાનું ગાર્ડન છે, આ મેડમ છે, હિચકો, એને સ્વિંગ કહેવાય. શું કહેવાય? સ્વિંગ. SWING. સ્વિંગ એટલે શું થાય? હિચકો. આ છોકરી રે હિચકા હિચકી રે એટલે હિચકી રહી છે. પછી આ ભાઈ રે ચાલી રહ્યા છે, એટલે વોકિંગ કરી રહ્યા છે. આ મેડમ છે એ બુક રીડ કરી રહ્યા છે. પછી આ એક ઓલ્ડ છે માજી, ઓલ્ડ માજી એટલે વૃદ્ધ માજી છે, એ શું કરે છે? તો કે આ બગીચાને મતલબ આમ માળી છે, માળી ન કહેતા, આ માળી છે. તો આ માજી રહ્યા એ પ્લક એટલે શું થાય? તોડવું થાય. પ્લક ફૂલને તોડવું, તો તોડવું એટલે ફૂલ તોડી રહ્યા છે માજી, તો પ્લક ફ્લાવર્સ. તો આવી રીતે વિચારો, અંગ્રેજીમાં થિંકિંગ કરો. ગમે વસ્તુ તમારે શું કરવાનું? અંગ્રેજીમાં થિંકિંગ કરવાની. રેડી? ઓકે. પછી શું છે ત્રીજું સ્ટેપ? તો કે સ્પીકિંગ. બોલો. મેન વસ્તુ પ્રોબ્લેમ બધાને આ છે કે બોલવામાં અચકાય છે, બોલી શકાતું નથી. તો આને ઇમ્પ્રુવમેન્ટ તમે લાવો. અંગ્રેજીમાં તૂટલું તો ફાટલું અંગ્રેજી બોલો. શું કીધું? તૂટલું કે ફાટલું અંગ્રેજી તમે બોલો. રેડી? અંગ્રેજી બોલશો આવી રીતના. આ ભાઈ કે હે
કે તમે ગમે એવું અંગ્રેજી બોલો, બોલો બોલો, રેડી? આવી રીતના એકદમ જોરદારથી, એકદમ બેઝિકથી જો તમારે અંગ્રેજી શીખવું છે તો કાલે રાતે જોડાઈ જજો. અમારી ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ 10 નવેમ્બર, એટલે કે કાલે 10 નવેમ્બર 2025 વિજય નાક્યાવાળી આપણી યુટ્યુબ ચેનલ ઉપર કાલે રાતે, એટલે કે કાલે રાતે 9 વાગે. અને આપણું મિશન ત્યારે કાલનું શું રહેશે તો કે મિશન છે કડકડાટ અંગ્રેજી બોલવાનું, લખવાનું, બધું, એટલે અંગ્રેજી શીખવાનું. મેન આપણું શું હશે કે અંગ્રેજી શીખવાનું અને અંગ્રેજી બોલવાનું આપણું મેન મિશન હશે. તો હજી સુધી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાઈ જજો. ક્યારે તો કે કાલે રાતે 9 વાગે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ, એ પાછું લાઈવ આવશે. રેડી? તો જે આપણે 3 સ્ટેપ જોયા, કયા તો કે પહેલું સ્ટેપ હતું લિસનિંગ, એટલે સાંભળવું અંગ્રેજી. બીજું હતું થિંકિંગ, એટલે અંગ્રેજીને વિચારવું બધી વસ્તુ. અને છેલ્લું હતું સ્પીકિંગ. તો આવી રીતના કેવી રીતના કરવું એ જોરદાર રીતે હું જોરદારના સેન્ટેન્સો તમારા માટે લઈને આવી ગયો છું અંગ્રેજીના. આપણે ગુજરાતી હશે એનું અંગ્રેજી કરશું. એ આ 3 ટીપ હતી આપણે, જે મેથડ મારી હતી માય 3 સ્ટેપ મેથડ, એનાથી આપણે અંગ્રેજીના સેન્ટેન્સો બનાવીશું સ્ટેપ બાય સ્ટેપ. રેડી? પેલું સેન્ટેન્સ છે અહીં આવો. આપણે એમ ન કહેતા અહીં આવો, અહીં આવો. અહીં આવો એટલે શું થાય? કમ હિયર, અહીં આવો. જતા, ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર, ત્યાં જતા નહીં. રેડી? મારી સાથે રોકાવ, સ્ટે વિથ મી, મારી સાથે રોકાવ. રોકાવ એટલે શું થાય? સ્ટે, મારી સાથે, વિથ મી, મારી સાથે રોકાવ. કંઈક કયો ને ભાઈ, આપણે ગુજરાતી કંઈક બોલો ને, કંઈક કયો ને, કંઈક કયો તો સે સમથિંગ, કંઈક કયો ભાઈ, કંઈક કયો. અને મને પૂછો તો આસ્ક મી, મને પૂછો. મારી સાથે વિચારો, આપણે એમ કહ્યું તો મારી સાથે વિચારો, મારી સાથે વિચારો. મારી સાથે વિચારો તો થિંક વિથ મી, મારી સાથે વિચારો. સિમ્પલ પદ્ધતિ છે, આમાં કાંઈ છે. મારા માટે રાહ જોવો ભાઈ, આપણે મારા માટે રાહ જોવો, વયા ન જતા. મારા માટે રાહ જોવો તો વેટ ફોર મી, મારા માટે રાહ જોવો ને ભાઈ. રેડી? મને મદદ કરો, હેલ્પ મી. કંઈક ખાવ, કંઈક ખાઈ લો ને, કંઈક ખાવ. એમ ન હાલે, મારા સામે કંઈક ખાવ. આપણે શું કહીએ? કંઈક ખાવ તો શું થાય? ઇટ સમથિંગ, કંઈક ખાવ. પછી મોડું ના કરતા હો, મોડું ન કરતા. આપણે બધા વાતચીત કરતા હોય ફોનમાં, કંઈક જવાનું હોય બહાર, મોડું ન કરતા. ટાઈમ ઉપર આવજો. મોડું ના કરતા મતલબ ડોન્ટ બી લેટ, મોડું ના કરતા. મને યાદ કરાવો, મને યાદ કરાવો એટલે રિમાઇન્ડ મી, મને યાદ કરાવો. અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં બોલો. રૂપિયા ચૂકવો, પે મની, રૂપિયા ચૂકવો. મને રૂપિયા આપો, ગીવ મી મની. રેડી? તે ફરીથી કહો, ડુ ઇટ અગેન, ફરીથી એટલે અગેન, તે ફરીથી કહો. ત્યાં બેસો, સિટ ધેર. આપણે શું કે ત્યાં બેસો ભાઈ, ત્યાં બેસો, અહીંયા બેસો, ત્યાં બેસો તો સિટ ધેર. ધીમે ધીમે ચાલો તો વોક સ્લોલી, ધીમે 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 ધીમે. તો ધીમે ચાલો તો વોક સ્લોલી. ગાડી ત્યાં પાર્ક કરો, આપણે ગાડી ત્યાં પાર્ક કરો. પાર્ક અ કાર ધેર, ગાડી ત્યાં પાર્ક કરો. મને રવિવારે મળો તો મીટ મી ઓન સન્ડે. જ્યારે કોઈ આવી રીતના સન્ડે હોય, મંડે હોય, મતલબ એ બધા છે તો એની આગળ શું હોય ત્યારે આપણે તેની આગળ શું લગાડવાનું? ઓન લગાડવાનું થશે. શું? ઓન લગાડવાનું થશે. મને બોલાવો, કોલ મી, મને બોલાવો તો કોલ મી, મને બોલાવો. મને મોકલો તો સેન્ડ મી. પાણી પીવો ભાઈ, આપણે કહેતો હોય પાણી પીવો ને ભાઈ, પાણી પીવો તો ડ્રિંક વોટર. તે મૂકો, પુટ ઇટ. શું થાય? તે મૂકો તો શું થાય? પુટ ઇટ. પછી તેના વિશે જાણો તો જાણો એટલે શું થાય? નો, નો અબાઉટ હિમ, તેના વિશે જાણો. અથવા તો તેણી વિશે જાણો તો નો અબાઉટ હર. શું થાય? હર. ઝડપથી આવો, કમ ફાસ્ટ. ઝડપથી આવો ભાઈ. શું? ઝડપથી આવો તો કમ ફાસ્ટ. રૂપિયા ગણો, રૂપિયા ગણો, ગણો, ગણો એટલે કાઉન્ટ. રૂપિયા એટલે મની તો શું થાય? કાઉન્ટ મની, રૂપિયા ગણો. ત્યાં રમતા નહીં હો ભાઈ, મોટા ત્યાં રમવા નહીં ભાઈ, ત્યાં રમતા બમતા નહીં, ગમે તે ત્યાં રમતા નહીં. તો ડોન્ટ પ્લે ધેર, ત્યાં રમતા નહીં. તમે મને કેવી રીતના ઓળખો છો? આપણે પૂછીએ તમે મને કેવી રીતના ઓળખો? હું તમને નથી ઓળખતો, તમે મને કેવી રીતના ઓળખો છો? તું નાનો હતો ને ત્યારે મેં તને જોયો હતો,
એટલે હું તને ઓળખું છું. તો તમે મને કેવી રીતના ઓળખો છો? તો હાઉ ડુ યુ નો મી? તમે મને કેવી રીતના ઓળખો છો? ખાસ કાંઈ નથી. આપણે કહીએ ખાસ કાંઈ નથી, લાગતું નથી આ ખાસ કાંઈ. હવે જમવામાં કંઈ ખાસ સારું નથી, ખાસ મતલબ ખાસ કાંઈ નથી. તો નથિંગ સ્પેશિયલ, નથિંગ સ્પેશિયલ. તમારે શું જોઈએ છે? તો વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? રેડી? ઓકે. પછી શું છે? હજી આવીને આવી જો જોરદારની પ્રેક્ટિસ તમારે કરવી એકદમ ગુજરાતીમાં, દેશી ભાષામાં. જો તમારે અંગ્રેજી શીખવું હોય તો દેવ સત્ય નામની જે આપણી ગ્રામર બુક છે ઇંગ્લિશની, એ પરચેસ કરી લેજો. 35 જેટલા ટોપિક એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે, પ્લસ સ્પેલિંગના નિયમો, પછી 3000 જેટલા શબ્દો સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ સાથે આપેલા. કેમાં? કે આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 349 રૂપિયા. અને વધારે પ્રેક્ટિસ માટેની આપણી ચેમ્પિયન પીડીએફ કીટ છે એ પણ પરચેસ કરી લેજો, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા. આ નંબર દેખાય 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પરચેસ કરી લેજો. જો તમારે અંગ્રેજી પ્રોપરલી શીખવું છે તો આ બેની તમારે જરૂર પડશે જ. રેડી? ઓકે. પછી શું છે? મારે કારની જરૂર છે. શું કીધું? મારે કારની જરૂર છે. આઈ નીડ અ કાર. મારે કારની જરૂર છે. તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારી મમ્મીનું નામ છે? વોટ ઇઝ યોર મધર્સ નેમ? તમારા ભાઈનું નામ શું છે? વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? એપોસ્ટ્રોફી એસ તમારે ફરજિયાત લગાડવો પડે. તમારા ભાઈનું, તમારા પપ્પાનું, તમારી મમ્મીનું, તમારી બહેનનું. તો નું આવે તો એપોસ્ટ્રોફી એસ ફરજિયાત લગાડવો પડે. તૈયાર થઈ જાવ ભાઈ. હે? તૈયાર થઈ જાવ. બી રેડી. તૈયાર થઈ જાવ. મને કાંઈ વાંધો નથી હો ભાઈ, મને કાંઈ વાંધો નથી. આઈ હેવ નો ઓબ્જેક્શન. જ્યારે તમે એક સરસ મજાની જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમે જોતા હશો, જ્યારે ઓલી શું કહેવાય કે ક્રિકેટની એક ટીમ પાડવાની હોય છે. રેડી? ટીમ પાડવાની હોય છે ત્યારે જેઠાલાલ ઓલી જે બબીતાજી છે એને કહે છે કે એક ટીમની કપ્તાન તમે બની જાઓ. રેડી? એવું સજેશન આપે છે. તો આ મતલબ બબીતાજી એમ કહે કે આઈ હેવ નો ઓબ્જેક્શન. રેડી? મતલબ જેઠાલાલનું અંગ્રેજી તો મારા જેવું એટલે આવડતું ન હોય, તો ત્યારે બબીતા એમ જે કહે કે આઈ હેવ નો ઓબ્જેક્શન. રેડી? ત્યારે આ શબ્દનો મતલબ આ સેન્ટેન્સનો એ પ્રયોગ કરે છે કે આઈ હેવ નો ઓબ્જેક્શન. મને ભાઈ કપ્તાન બનવાથી કાંઈ વાંધો નથી. આઈ હેવ નો ઓબ્જેક્શન. એ સેન્ટેન્સ તમે મતલબ એ એપિસોડ જોયો હશે તો તમને ખબર હશે. ત્યારે એ બબીતાજી આવું બોલ્યા હતા. ઓકે. નવરા ના બેસતા. આપણે એમ કહ્યું નવરા ના બેસતા. ડોન્ટ સીટ આઇડલ. હે? ડોન્ટ સીટ આઇડલ. આઇડલ એટલે શું થાય? નવરો થાય. શું થાય? નવરો થાય. અથવા તો ફ્રી એટલે પણ નવરો થાય. મારું ઘણું કામ છે. આઈ હેવ મચ વર્ક. મારે ઘણું કામ છે. આઈ હેવ મચ વર્ક. મને તાવ હતો. આઈ હેડ અ ફીવર. બધું જ બરોબર છે ભાઈ. બધું જ બરોબર છે, કાંઈ વાંધો નથી. એવરીથિંગ ઇઝ ફાઇન. બધું જ બરોબર છે. મને ન સમજાયું. આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ અથવા તો આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. રેડી? તે મોંઘું છે. ઇટ્સ કોસ્ટલી. સમજે? ઇટ્સ કોસ્ટલી. ઇટ ઇઝ ને તમે ઇટ્સ પણ કહી શકો. ઇટ્સ કોસ્ટલી. બહુ મોંઘું છે. બહુ મોંઘું છે. ન લેવાય. બહુ મોંઘું છે. પછી શું છે કે વાત શું છે? આપણે જે ગમે ત્યારે વાત શું છે ભાઈ? હે? શું વાત શું છે? તો શું કહેવાય? વોટ ઇઝ ધ મેટર? વાત શું છે ભાઈ? વોટ ઇઝ ધ મેટર? હું આવીશ નહીં. આઈ વોન્ટ કમ અથવા તો આઈ વિલ નોટ કમ. મને ભૂખ લાગી છે. આઈ એમ ફીલિંગ હંગ્રી. મને ભૂખ લાગી છે ભાઈ. મને ભૂખ લાગી છે. મારી પાસે કંઈ નથી. આપણે કોઈ મારી પાસે કંઈ નથી ભાઈ. મારી પાસે કંઈ નથી. આઈ હેવ નથિંગ. મારી પાસે કંઈ નથી. ઘણા સમય પછી. આપણે ઘણા સમય પછી મળ્યા. ઘણા સમય પછી એટલે શું થાય? આફ્ટર વેરી લોંગ ટાઈમ. ઘણા સમય પછી. આફ્ટર વેરી લોંગ ટાઈમ. હું ન ગયો. આઈ ડીડન્ટ ગો. હું ન ગયો. આઈ ડીડન્ટ ગો. પછી તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ. શાંતિ રાખો ભાઈ. કીપ ક્વાઇટ. શાંતિ રાખો. પછી વાત કરું. ટોક ટુ યુ બેક. ટોક ટુ યુ બેક લેટર. પછી વાત કરું. કોઈ ન આવ્યું. કોઈ નું આવ્યું. કોઈ નું આવ્યું. મારો બર્થડે હતો ને કોઈ નું આવ્યું. તો નો બડી કેમ. શું? નો બડી કેમ. કોઈ ન આવ્યું. નો બડી કેમ. રેડી? પછી શું છે? એક વાર તો આવો. આપણે એમ કીધું એક વાર તો આવો.
આપણે મતલબ ઘણા બધા સોંગ છે, એકવાર તો આવો અમારા ગામે, એકવાર તો આવો અમારા મલકમાં, આપણે બધા એવું બોલતા હોય ગુજરાતી, એકવાર તો આવો, તો શું થાય? એકવાર તો આવો, તો કમ એટ લીસ્ટ વન્સ. હે, કમ એટ લીસ્ટ વન્સ. એકવાર તો આવો ભાઈ, એકવાર તો આવો. શું તમે ફ્રી છો? આર યુ ફ્રી? મને ખબર નથી, આઈ ડોન્ટ નો, મને ખબર નથી ભાઈ, ગમી હોય મને ખબર નથી, કે મને કઈ પૂછતા નહીં, મને ખબર નથી, આઈ ડોન્ટ નો. શું થયું? વોટ હેપન્ડ? શું થયું? વોટ હેપન્ડ? શું થયું? પછી હું થાકેલો છું, આઈ એમ ટાયર્ડ. હું અત્યારે વ્યસ્ત છું, તો આઈ એમ બિઝી નાવ. ધીમે ધીમે બોલ, સ્પીક સ્લોલી. રેડી? ચાલો જઈએ, લેટ્સ ગો. તમારે શું જોઈએ છે? તો વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? પછી કે હું ભૂલી ગયો, આઈ ફોરગોટ ઇટ. હે, આઈ ફોરગોટ ઇટ. હું ભૂલી ગયો. તમે ક્યાં હતા? આપણે એમ કે તમે ક્યાં હતા? અત્યાર સુધી તમે ક્યાં હતા? ક્યાં હતા અત્યાર સુધી તમે? તો વેર વર યુ? તમે ક્યાં હતા? હું ઘરે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ હોમ. હું ઘરે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ હોમ. મારી પાસે રૂપિયા નથી, આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે કાર નથી, આઈ ડોન્ટ હેવ અ કાર. મારી પાસે પાણી નથી, આઈ ડોન્ટ હેવ અ વોટર. મારી પાસે પેન નથી, આઈ ડોન્ટ હેવ અ પેન. મારી પાસે વોચ નથી, આઈ ડોન્ટ હેવ અ વોચ. ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો છો. ચિંતા ના કરતા ભાઈ, આપણે ચિંતા ના કરતા, ડોન્ટ વરી, ચિંતા ના કરતા. પછી મારી સાથે આવો, કમ વિથ મી. મારી સાથે આવો તો શું થાય? કમ વિથ મી. મારી સાથે આવો, કમ વિથ મી. હું ભૂખ્યો છું, આઈ એમ હંગ્રી. શું? હું ભૂખ્યો છું, તો આઈ એમ હંગ્રી. હું કેટલા વાગ્યા છે? આપણે કીધું કેટલા વાગ્યા છે. હે, તો વોટ ટાઈમ ઇઝ ઇટ? કેટલા વાગ્યા છે? તો વોટ ટાઈમ ઇઝ ઇટ? કેટલા વાગ્યા છે? તે અડસો નહીં. આપણે એમ કહ્યું તે અડસો નહીં ભાઈ, તે અડસો નહીં. અડવું એટલે ટચ થાય. ના પડી છે તો ડોન્ટ ટચ ઇટ. તે અડસો નહીં. હું બહાર હતો, આઈ વોઝ આઉટસાઇડ. હું બીમાર હતો, આઈ વોઝ સિક. હું બગીચામાં હતો, આઈ વોઝ ઇન ધ ગાર્ડન. હું બીમાર હતો, આઈ વોઝ સિક. હું સ્કૂલમાં હતો, આઈ વોઝ ઇન ધ ગાર્ડન. સોરી, આઈ વોઝ ઇન ધ સ્કૂલ. રેડી? હું દુબઈમાં હતો, આઈ વોઝ ઇન દુબઈ. રેડી? એવો તમે સેન્ટેન્સ બનાવી શકો છો. અને જોરદારની રીતે જો તમારે અંગ્રેજી શીખવું હોય તો અમારા કોર્સિસ પરચેસ કરી લો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે? કે એવરી ફ્રાઈડે રાતે 9 વાગે તમને લાઈવ લેક્ચર મળશે. તમારા દરેક પ્રકારના ડાઉટ છે એનું સોલ્યુશન કરવામાં આવશે. ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે, સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, તમામ પ્રકારના તમને વિડીયો લેક્ચર ત્યાં મળી જવાના છે. લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિસ, અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જશે. જેની પ્રાઇસ રહેશે ઓનલી ને ઓનલી 1199 રૂપિયા. તો વિજય સર અને વિજય સરની ટીમ સાથે તમે જોડાઈ જાઓ. અને સેકન્ડ કોર્સ છે એ પણ આપણો લાઈવ છે, પણ લાઈવ ક્યારે આવશે? તો કે દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. બાકી સેમ જ છે આ કોર્સની જેમ, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 999. કેટલી? 999. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ છે, જેની પ્રાઇસ છે 750, એટલે 749 રૂપિયા. ત્રણ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. તો ભાઈ આ નંબર દેખાય 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ વિશે ઇન્ફોર્મેશન લ્યો અને આ કોર્સ પરચેસ કરી અને તમારા અંગ્રેજીમાં ફ્લુઅન્સી લઈ આવો. રેડી? તો નંબર દેખાય છે, તો એકવાર કોલ કરી દેજો. ઓકે, પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું કીધું? કે મારે બાઇકની જરૂર છે, આઈ નીડ બાઇક. મારે બાઇકની જરૂર છે, ઘરે કોઈ નથી. નોબડી ઇઝ એટ હોમ. કોઈ નથી એટલે નોબડી કો ઇઝ એટ હોમ, કોઈ ઘરે નથી. નાસ્તો ક્યાં છે? વેર ઇઝ ધ સ્નેક? એક સ્નેક એટલે શું થાય? સાપ થાય. એરુ બાપા, એક સ્નેક એટલે સાપ થાય અને એક સ્નેક એટલે નાસ્તો થાય. પ્રોનાઉન્સિએશન બેનું સેમ જ થાય, પણ એનો સ્પેલિંગ હોય ને ઈ અલગ અલગ થાય. રેડી? એવા ઘણા બધા શબ્દો છે એ આપણે લઈ આવશું એક વિડીયોમાં, એ પણ લઈ આવશું. શું? તો કે સ્પેલિંગ અલગ અલગ થાય છે, પણ એનું પ્રોનાઉન્સિએશન શું થાય? સેમ થાય છે. રેડી? એવું ના કરો, ડોન્ટ ડુ ધેટ. એવું ના કરો, ડોન્ટ ડુ ધેટ. એવું ના કરો. તમે શું કીધું? વોટ ડીડ યુ સે? તમે શું કીધું? વોટ ડીડ યુ સે? તમને કોણે કહ્યું? તમને કોણે કીધું? આપણે શું કીધું? તમને કોણે કીધું? જો આપેલું તમને કોણે કીધું? તમે શું કીધું? તમને કોણે કીધું એ કયો પેલા મને. આ તમને કીધું જ કોઈને. તમને કોણે કીધું? તો who
ટોલ્ડ યુ, તમને કોને કીધું. આ V2 ટેલ નું V2 શું થાય? ટોલ્ડ થાય. તો who told you, તમને કોણે કીધું? મને જવા દો, લેટ મી ગો, મને જવા દો. તેને જવા દો તો લેટ હિમ ગો. તેણીને જવા દો તો લેટ હર ગો. તેઓનો જવા દો લેટ ધેર ગો. રેડી? આવી રીતના તમે બોલી શકો છો. રેડી? એવું છે આપણે બોલે ને એવું છે તો ઇઝ ઇટ સો, અથવા ઇટ્સ સો. ઇટ્સ નો થાય હો, ઇટ્સ નો થાય, કારણ કે ઇઝ આગળ. તો ઇઝ ઇટ સો, એવું છે, તે વિચિત્ર છે. ધેટ્સ સ્ટ્રેન્જ. શું થાય? સ્ટ્રેન્જ. STRANG. સ્ટ્રેન્જ એટલે શું થાય? વિચિત્ર. મેં ક્યારે કીધું ભાઈ? મેં ક્યારે કીધું? તો when did I say. ક્યારે એટલે શું થાય? when થાય. તો when did I say, મેં ક્યારે કીધું ભાઈ? મેં એવું કંઈ કીધું જ નથી. બીજું કંઈ? બીજું કંઈ? હવે તારે કઈ બીજું કેવું? બીજું કંઈ મતલબ બોલતા બીજું કંઈ આપણે એવું બોલતા બીજું કંઈ. તો એનીથિંગ એલ્સ એટલે બીજું કંઈ. રહેવા દો ભાઈ, રહેવા દો. લેટ ઇટ બી, રહેવા દો. ખોટું ના બોલો. ડોન્ટ લાય એટલે શું થાય? ખોટું થાય. રેડી? શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન. શું થાય? વોટ્સ ગોઈંગ ઓન. અથવા તો વોટ્સ એટલે અથવા તો વોટ ઇઝ પણ તમે બોલી શકો. તે અહીં લાવો. બ્રિંગ ધેટ હિયર. લાવો એટલે શું થાય? બ્રિંગ થાય. મને શંકા છે. આઈ ડાઉટ ઇટ. ડાઉટ એટલે શું થાય? શંકા. આઈ ડાઉટ ઇટ. મને ખબર નથી. આઈ ડોન્ટ નો. મને ખબર નથી. વાત તો સાચી છે હો, વાત તો સાચી છે. આપણે વાત તો સાચી. એવું ભાઈ તારું વાત તો સાચી છે મતલબ શું થાય? મેક્સ સેન્સ. શું થાય? વાત તો સાચી છે એટલે શું થાય? મેક્સ સેન્સ. વાત તો સાચી ભાઈ તારી. એવું નથી ભાઈ, એવું નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું નથી. તો શું થાય? ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું નથી. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તમે શું કરી રહ્યા છો? અમે પાણી પી રહ્યા છીએ. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ ડ્રિંકિંગ વોટર. ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો. પછી શું છે? મારે મજબૂરી છે. આઈ હેવ કમ્પલ્ઝન. મારે મજબૂરી છે. આઈ હેવ કમ્પલ્ઝન. હવે શું કરવું? વોટ ટુ ડુ નાઉ. હવે શું કરવું? થોડી રાહ જો. વેટ અ લિટલ. થોડી રાહ જો. રેડી? જલ્દી આવો તો કમ ક્વાઇકલી. ક્વાઇકલી એટલે શું થાય? જલ્દી થાય. બહાર જશો નહીં. ડોન્ટ ગો આઉટસાઇડ. બહાર જશો નહીં. અંદર આવો. કમ ઇનસાઇડ. અંદર આવો એટલે શું? કમ ઇનસાઇડ. અંદર આવો, અંદર આવો. રેડી? તમારે ક્યાં જવું છે? તો વેર ડુ યુ વોન્ટ ટુ ગો. એટલે તમારે ક્યાં જવું, એટલે તમારે ક્યાં જવાની ઈચ્છા છે? તમારે ક્યાં જવું છે? તો વેર ડુ યુ વોન્ટ ટુ ગો. મારે મદદ જોઈએ છે. આઈ વોન્ટ હેલ્પ. હવે ઠીક છે. ઇટ્સ ઓકે નાવ. હવે ઠીક છે. ઇટ્સ ઓકે નાવ. આવતીકાલે મળીએ. સી યુ ટુમોરો. આવતીકાલે મળીએ. સી યુ ટુમોરો. રેડી? આપણે હજી અને નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો ઓફલાઈન તમારે મારા ક્લાસીસ આવીને જો સ્પોકન ઇંગ્લિશ શીખવું છે, એ પણ રાજકોટમાં, તો ડિવાઇન એકેડમી દ્વારા સ્પોકન ઇંગ્લિશ કોર્સ અમે ન્યૂ બેચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ક્યારથી? તો કે 17 નવેમ્બરથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકદમ બેઝિક થી શરૂઆત થશે ભાઈ. સંપૂર્ણ મટીરિયલ્સ ફ્રી મળશે તમને. પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ અને લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. એક જ બેચમાં ફક્ત 20 સ્ટુડન્ટ આપણે લેવાના છે. 20 સ્ટુડન્ટ લેવાના છે. અને આ નંબર દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી અમારી સાથે ઓફલાઈનમાં અમારા ક્લાસીસ આવીને જો તમે અંગ્રેજી શીખવું છે તો આ નંબર દેખાય, નંબર ઉપર કોલ કરી અને ભાઈ તમારું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી દેજો. કારણ કે હવે થોડીક જ સીટ અવેલેબલ છે. તો નંબર ઉપર કોલ કરી અને તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવી દેજો વિદ્યાર્થીઓ. રેડી? અને હા, હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાક્યા વાળું ફેસબુક પેજ છે એને ખાસમ ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને વિજય નાક્યા વાળી આપણી વોટ્સઅપ ચેનલ છે 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરશો એટલે લિંક આવશે. લિંક ઉપર ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. અને આપણે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે. એમાં પણ ઘણી બધી પીડીએફ શેર કરવામાં આવે છે. તો તેને ત્યાં જોઈન નથી તો ત્યાં પણ જોઈન થઈ જાજો.
અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા નવા મજેદાર ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા માટે હું બનાવતો રહીશ. પણ એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો રેડી? ફોલો કરી દેજો. અને કાંઈ વધારે બુક માટે, પીડીએફ માટે, ઓનલાઈન કોર્સ માટે, જેના માટે પણ ઇન્ફોર્મેશન જોતી હોય, જેને બી પરચેસ કરવું હોય, આ નંબર દેખાય સ્ક્રીન ઉપર, નંબર ઉપર કોલ કરી અને ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો અને પરચેસ કરી શકો છો. રેડી વિદ્યાર્થી મિત્રો? તો કેવો લાગ્યો આજનો વિડીયો? જે 3 સ્ટેપ મેં તમને શીખવાડ્યા, માય 3 સ્ટેપ મેથડ, જે મારી 3 સ્ટેપની મેથડ હતી, એના દ્વારા આપણે અંગ્રેજી જો બોલીએ, વાંચીએ, લખીએ, એવી રીતના એ મેથડથી જો પ્રેક્ટિસ આપણે કરીએ, મતલબ સ્પીકિંગ દ્વારા, લિસનિંગ દ્વારા અને થિંકિંગ દ્વારા જો આપણે અંગ્રેજી શીખીએ તો 100% આપણને અંગ્રેજી આવડી જાય. વિદ્યાર્થી મિત્રો રેડી? વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.